પાટણના ફોફડિયાળાવાળો વખતજીની શેરીમાં આજે બપોરે એક દુર્ઘટના સામે આવી। પ્રજાપતિ રમીલાબેન રમેશભાઈના ઘરમાં રસોઈ બનાવતી વખતે અચાનક આગ લાગી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી। આગની ઘટનામાં રસોડાનો સંપૂર્ણ સામાન નષ્ટ થયો। ફ્રીજ અને ટીવી સહિત લાકડાનું મકાન બળીને ખાખ થઈ ગયું હતું। પ્રાથમિક આકારણી મુજબ આ આગમાં લગભગ 70 થી 80 હજારનું નુકસાન થયું છે। આગની જાણ થતાં કોર્પોરેટર ભરત ભાટિયા અને મહોલ્લાના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા। ફાયર બ્રિગેડની ટીમ પણ તરત જ રવાના થઈ ગઈ, પરંતુ શેરીના રસ્તા સાંકડા હોવાથી ફાયર ફાઇટર ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું નહીં। જોકે સ્થાનિક લોકોની સૂઝબૂછ અને ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી। ત્યારે કોર્પોરેટર ભરત ભાટિયાએ પ્રજાપતિ રમીલાબેને ખૂબ જ ગરીબ હોવાથી અને રસોઈ બનાવતી વખતે ગેસના બાટલામાં લીકેજ હોવાથી આગ લાગી હોવાનું કારણ જણાવી વહીવટી તંત્ર દ્વારા તેઓને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી। રમીલાબેન રમેશભાઈ પ્રજાપતિ, અમારા ઘરની સામે મકાન છે। બાટલો ચડાવતા, બર્સરનો બાટલો ચડાવતા બાટલામાં ફાટ્યો અને ઘરમાં આગ લાગી છે। એમનું મકાન લાકડાનું હોવાથી એમના ઘરમાં વધારે પ્રમાણમાં નુકસાન થયું છે। શું પડી ગયું ઘરમાં? ઘરની અંદર એમને અભરૈયો ઘર બળી ગયું છે, ફ્રીજ બળી ગયું છે। એમની રકમ એમને જે ડબ્બામાં મૂકી હતી પ્લાસ્ટિકમાં, એ ગેસના બાટલાના ઉપર હોવાથી એ પણ બળી ગઈ છે। એવી રીતે તમામ પ્રકારનું એમને નુકસાન થયું છે। અંદર અનાજ, પાણી બધું જ બળી ગયું છે। આગ કઈ રીતે ઓલવવામાં આવી હતી? આગને પાણી છાંટીને આજુબાજુ ભેગા થઈને આગ ઓલવી છે। ભરતભાઈ પાટિયા આવ્યા હતા, એમને બી હેલ્પ કરી, બીજા રોડ પરના બધી પબ્લિક આવી ગઈને આગ ઓલવી। ફાયર બ્રિગેડનો બંબો બોલાવ્યો હતો, પણ એ બંબો અમારા મહિલાની ગલી સાંકડી એટલી છે કે અમે આવી જ નથી શકતા। એટલે મને હજુ બી હું બી સુધરેવાળાને એ જ વિનંતી, બાટલા ફાયર બ્રિગેડના બંબા એવા થોડાક બનાવો કે તમે જે ગલી અંદર પહોંચી શકો। અને આ અમારા મહિલામાં બીજી વખતનું થયું છે। આની પહેલાં અમારે તૃપ્તિ ચા કરીને એક જણનું મકાન બળ્યું હતું, ત્યારે પણ ફાયર બ્રિગેડનો બંબો અંદર આવી નતો શક્યો, અને હું તો આખું ઘર જ બળી ગયું હતું। આમાં મારો વોર્ડ નંબર 8માં આવેલ ફોફડિયાળ વિસ્તારમાં દેરાસરની સામે એક ગરીબ પ્રજાપતિ સમાજનું મકાન આવેલું છે। આ મકાનમાં ઓચિંતી આજ સવારે આગ લાગી ગઈ હતી। અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે આ વિસ્તારની અંદર સાંકડો વિસ્તાર હોવાના કારણે, બજારવાળો વિસ્તાર, ટ્રાફિકવાળો વિસ્તાર હોવાના કારણે નગરપાલિકાની કોઈ સેવા મળે હતી નહીં। પરંતુ તાત્કાલિક મને જાણ થતાં અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં ભરેલા હોજ અને અન્ય સાધન સામગ્રીથી પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં મેળવ્યો છે। પરિવાર ખૂબ ગરીબ છે, મહેનતુ પરિવાર છે, એમ નુકસાન ઘણું છે। આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી, પણ લગભગ ગેસના બાટલાના કારણે આગ લાગી એવું છે। એ બાટલો બદલવા જતાં એ દરમિયાન આગનો લાગી એવો સમાચાર છે। પરંતુ સરકારને, મામલતદારશ્રીને વિનંતી કરું છું કે આ ગરીબ પરિવાર હોય યોગ્ય એમને સહકાર સરકાર તરફથી મળે એવી વિનંતી કરું છું।